પીને ઝેર પીધું એટલે તામસી ભાવ આવ્યો. તામસી ભાવ આવ્યો એટલે દયા વહી ગઈ. બાકી બાળકી જયારે અંદર હોય માના પેટમાં ત્યારે એ ચૈતન્ય હોય છે. મારે જયારે સુરતમાં કથા હતી તો ઓલા આપણે બગદાણા વાળા ધારાસભ્ય જનકભાઈ આવેલા અને જનકભાઈ પ્રવચનમાં કહેલું કે મારા મિત્ર એક ડોક્ટર છે, એમને ત્યાં કેસ બહુ આવે ગર્ભપાતના, ખાનગીમાં કરવા પડે, આમ તો થાય નહીં. એટલે મેં ઘણા કેસ આવા કર્યા. પછી મને એક દિવસ વિચાર આવ્યો કે મારે જોવું છે કે હું જયારે બાળકીને મારું છું વાસ્તવમાં એને કઈ તકલીફ પડે છે કે નહીં. એટલે એને પેલું સ્કીન રાખ્યું ને, પેલો પડદો રાખ્યો કઈક ટીવી નો, અને એમાં જોઈ અને આમાં બધું જોતા હતા. જે કરે ઓપરેશન કરે ત્યાં દેખાય. કે આમ હથિયાર મેં ટચ કર્યું ને તો બાળકી સેજ પગ ખેંચો એટલે ખબર પડી કે ચૈતન્ય આવી ગયું છે. પછી એના કટકા કરવાનું શરૂ કર્યું. તલતલ જેવડા કટકા કરે ડોક્ટરો આ બાળકીને ગર્ભમાં કાપે ત્યારે. એ કટકા કરવાનું શરૂ કર્યું ત્યારે એને એટલી વેદના થતી સ્ક્રીનમાં દેખાતી હતી. પણ હવે શરૂ કરી દીધું હતું એટલે પૂરું કર્યા વિના છૂટકો નહોતો. એને ડોક્ટર એવું કહ્યું કે મેં જેમ તેમ કરીને ઓપરેશન પૂરું કર્યું. એ ઓપરેશન પૂરું કર્યા પછી હથિયારના ઘા કરી અને મેં પ્રતિજ્ઞા કરી કે જિંદગીમાં કોઈ દિવસ આ ધંધો નહીં કરો. એ દયા હોય તો થાય, પણ આપણે દયા ચૂકી ગયા. એની તો દીકરી હતી નહીં ને.